માં રસ્તે મોરલો કેવો છે સરસ વાયલો જાય. આપણે જો 12:30 થઈ ગયા છે અને ઘરે ખાવા જઈશ વાડીએ. આ બધા મરેલા જાય છે, ભૂખ્યા થયા સૌ બધા. માંડવી ઝાડવા ખેંચતા હતા આપણે જો આખી વાડીએ આવ્યા છીએ. હવે પૂગ્યું પછી ખબર પડે શું કામ કરવાનું છે. શું કામ કરવાનું દીએ બિના માંડવી થોડી હતા નીંદવાની હોય. આળા સડે છે ને હમણાં રખડ્યા ને એટલે આળા સડે. ત્યાં સાહેબ બે જાવ ખુરશીમાં આળા સડતી હોય. મારા ભાઈ બી આ પાણી ભરે છે માટલામાં, પાઇપમાંથી આવે છે. અહીં મોટર શરૂ છે ત્યાંથી આ ટાંકે પાઇપ ઓલપા ફિટ કરેલી છે, ત્યાંથી આવે છે. મારા ભાઈ માટલું ભરે છે, પહેલાં વીંછળો ભરવા માંડ્યા છે. પછી ક્યારે લાઇટ વહી જાય એનું કાંઈ નક્કી ન કહેવાય, તો પછી અમારે પાણી ક્યાં પીવું, પછી કૂવામાંથી સીસવું પડે. પછી સવારમાં તો મેં સીસ્યું હતું, મેં નાસ્તો કરવા આવ્યા ને ત્યારે 10,500 વાગે આવી છું નાસ્તો કરવા, એટલે સીસ્યું તું. નકર તો હું ધીનો વૈસા કૂવામાં. હે ને આમાં શકુભાઈ બી જો પાણી ભરવા મળ્યા છે, ટીપણામાં ભરે પાણી. જો ગોળો તો ભરાઈ ગયો બસ. હા, હવે અમારે હાલતું થવું છે માંડવીમાં ઝાડવા ખેંચવાના, નીંદવાના નથી. ઝાડવા ખેંચવાના છો ને? ના હો, કોઈ નથી લેવડાવવાનું નહીં. ના ઊનું થઈ જતા ના જીવડા આવે છે. વાંધો ના પડ્યું રેવા દો ને. હા થેલી ચડી ગયા ને, ચાલો હાલતા થઈ જાવ. હા દાંતોડા લઈ લો, મારે પાણી પીવું છે. એમ હાલતા થઈ ગયા છે માંડવી નીંદવા, એટલે નીંદવાની તો નથી, ખાલી ઝાડવા ખેંચવાના છે. અમારા ભાઈ બીજો શર્ટ તો પહેરી લીધો છે, માથે ચૂંદડી બાંધતા જાય છે, નાયલા જાય છે. હવે નાયલા જાય છે માંડવી ખાવા. હાલો તમે હંધાઈ. અમે જો હવે ક્યાંક ઝાડવા થઈ જાય ને એ ખેંચવી છે. બહુ નથી, ક્યાંક છે, પણ આળા બહુ સડે છો મને. એમાંય તે મજા તો છે નહીં કાંઈ, મને શરદી જેવું થઈ ગયું છે. કાલે તો જસદણ દવાખાને જતા, થોડી બ્લોક તો કાંઈ આવશે નહીં, અમે ઉતાર્યો નહોતો. આજ તો આપણને સારું હોતન થઈ ગયું, એટલે પછી વી આવ્યા માંડવી નીંદવા. કાલે તો મેં આખો દી કાંઈ કામ કર્યું જ નહોતું. એમાં આજ તો શરદી જેવું છે, બહુ વાંધો ન આવે એમ, એટલે થોડો ખાધો તને ફરી ગયો હે. અમારો ભાઈ બી હાલ્યા જાય છે, એટલે હું કરતી હતા જો હાલી જાય. કેટલીક માંડવી ખેવાની કાશી ખાવાની છે કે શેકવાની છે? ઓળો પાડવાનો છે. કેવી બેઠી છે કે માંડવી? આ બાજુ તો બહુ નથી સારી બેઠી, ઓલી બાજુ અસલ બેઠી છે. આળા સડે તો આપણે ઝાડ તો વાઢવી જ પડશે, આળા સડતી હોય તો. ઘણી એટલે એમાં ખોખા શેકવાના, ડાયરેક્ટ તોડવાના છે. એ તો તાવડીમાં શેકાઈ જાય. હા, એટલે ગામમાં ઘરે લઈ જવાના, કાંઈ વાડીએ નહીં ખોડે શેકવા. વાળું કરીને ખાવાના. હા, એટલે મજા આવે ખાવાની. શેકેલા મીઠા લાગે ને પાછા? બહુ મીઠા લાગે. કાસા ન ખાય પેટમાં દુખવા મળે. પેટમાં દુખે. અમારે જો શ્રીફળ વધારવાનું ચાલુ છે. શનિવાર છે એટલે શ્રીફળ વધારે છે. હનુમાન દાદાને શ્રીફળ વધારે. એ બધાને ખબર હોય, ભગવાનને જ વધારતા હોય, શોખ પાડવો પડે. હનુમાન દાદાને પૈયા લાગી લો હવે. સાક્ષી જો અમારે સાક્ષી બેન હામાં પૈયા લાગે. આ છે અમારે દે બેન જો રોટલા કરે.
હા અમારે કાજલબેન શનિવાર રહ્યા છે આજ અને ઈ શ્રીફળ વધ્યા રહેશે. હવે જોઈએ હવન કરે છે, આખો દી ભૂખ્યા હોય અને અત્યારે એને ખાવાનું એકટાણું કરવાનું હોય ત્યાં